રક્ષાબંધનથી આ સિઝન ચાલુ થયેલી છે અમારી બોટની, અને બોટમાં આ ત્રીજી વખત આ વાવાઝોડું આવેલું છે. તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારી આ જે રીતે ખેડૂતને જે મળે છે સહાય, એ રીતે મચ્છીમારને મળે. કારણ કે અમારે એક ફિશિંગનો ખર્ચ 4.5 લાખ રૂપિયા થાય છે, ને બરફ, ડીઝલ, ખલાસીનો પગાર. આજે ત્રીજી વાર આવ્યો, 8-8, 10-10 દિવસથી અમારી બોટ બંદરમાં પડેલી છે. તો એને કોઈ જોવાય નથી, એવા કોઈ સર્વે કરવા નથી. સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારી આ આવી ને સર્વે કરે. ના ત્રીજી વખત 8-8, 10-10 દિવસ નાની હોડી, પિલાણા, મોટી બોટો બધું પડેલું છે. કોઈ હજી લેકિન પૂછવા આવ્યા નથી અમને. આનું સર્વે કરે, આને સર્વે કરે ને ત્રીજી વાર આવું બનાવ બન્યો છે. તો અમને ચોક્કસ જેમ ખેડૂતને સહાય મળે છે એમ મચ્છીમારને સહાય મળે.